નમસ્તે બાળ મિત્રો, આજે આપણે વાર્તા કરીશું જેનું નામ છે શિષ્ય આરુણી. તમે બધા તૈયાર છો? હશો જ ને? તો ચાલો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. આપણી વાર્તા શરૂ કરીએ. તમે બધા તૈયાર છો ને? તો ચાલો. પ્રાચીન કાળમાં ઉત્તર ભારતમાં તક્ષશિલા નામનું વિખ્યાત ગુરુકુલ હતું. ત્યાં ગુરુ ધૌમ્ય પોતાના વિદ્વાન શિષ્યોને શિક્ષણ આપતા હતા. તેમની પાસે ઘણા શિષ્યો હતા, પણ તેમાં એક ખાસ શિષ્ય હતો, આરુણી. એ ખૂબ જ નિષ્ઠાવાન, આદર્શી અને શાંત સ્વભાવનો વિદ્યાર્થી હતો. એક શિયાળાના દિવસની વાત છે. ઘણું ઠંડુ હતું. ગુરુ ધૌમ્ય પોતાના શિષ્યો સાથે ઊભા હતા. ત્યારે તેમને ખબર પડી કે ગુરુકુલના ખેતરમાં પાણીની નાળીમાં ભંગાણ આવી ગયું છે. ખેતરમાં પાણી વહેતા વેડફાઈ રહ્યું હતું. ગુરુએ તરત આરુણીને કહ્યું, આરુણી, ખેતરની નળી તૂટી ગઈ છે. જો તું જઈને તરત જ તેને બંધ કરી શકે તો સારું. આરુણી પોતાના ગુરુના આદેશનું પાલન કરવા દોડતો ખેતરમાં પહોંચ્યો. તેણે ખૂણું તપાસ્યું, કાટમાળ પાંદડા અને લાકડા લાવીને નળી બંધ કરવાનો પ્રયત્ન કર્યો, પણ પાણીનું પ્રવાહ તીવ્ર હતું. કોઈ વસ્તુ ઠીક રીતે ટકી નહોતી શકતી. ત્યારે આરુણી પાસે એક જ વિચાર આવ્યો. પોતે પોતાનું શરીર પાણીની નળી પર રાખી દે. તે તરત નળીમાં આવીને પડી ગયો અને પોતાના શરીરથી નળી બંધ કરી દીધી. ધીરે ધીરે પાણીનો પ્રવાહ અટકી ગયો, એટલે કે આરુણી આડો સૂઈ ગયો. આ તરફ ગુરુ ધૌમ્યને ઘણી વાર થઈ ગઈ, પણ આરુણી પાછો ફર્યો ન હતો. ગુરુને તો ચિંતાનું લાગ્યું. તેઓ શિષ્યો સાથે ખેતર તરફ ગયા. ત્યાં દ્રશ્ય જોયું. આરુણી ઠંડા પાણીમાં પોતાના શરીરથી નળી બંધ કરતો પડેલો હતો. ગુરુ ધૌમ્ય બહુ ભાવ વિભોર થઈ ગયા. આંખોમાં આશીર્વાદના આંસુ આવી ગયા. તેઓ ચીસ પાડ્યા, આરુણી, ઉઠ, પ્યારા શિષ્ય, તું જ છે સાચો ગુરુ ભક્ત. આરુણીને ગુરુની અવાજ સાંભળી અને તેને ઉત્સાહ મળ્યો. તે ઉઠી ગયો. ગુરુએ તેને હૃદયથી લગાવી લીધો અને કહ્યું, આજે તું માત્ર મારું શિષ્ય નહીં, પણ એક આત્મી પુત્ર સમાન છે. તું અમર થઈ ગયો છે. એ દિવસેથી એ શિષ્યોને લોકો ઉદ્રાકલ આરુણી તરીકે ઓળખવા લાગ્યા. એ એવો શિષ્ય જેને પોતાના ગુરુના આદેશ માટે પોતાનું જીવન પણ ત્યાગવાનું વિચાર્યું. આ વાર્તાથી એ શીખવા મળે છે, ગુરુ ભક્તિ કાળજી અને ત્યાગનું શ્રેષ્ઠ ઉદાહરણ. જે કાર્ય આપો તે સંપૂર્ણ નિષ્ઠા અને સમર્પણથી કરો. સાચું શિષ્ય પણ એ છે કે ગુરુના આદેશમાં આપણી શ્રદ્ધા ઝળકે. થેન્ક યુ. અને જો આવી સારી વાર્તા સાંભળવા માટે મારી ચેનલ લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો. આભાર.